જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો મારો વિડીયો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુના બેલ આઇકોનને પણ ટચ કરજો, જેથી કરીને મારી આવનારી રેસિપીની નોટિફિકેશન પણ તમને મળતી રહે. તો આપણે જે માટલા ગુલ્ફી બનાવવાની છે એના માટે આપણે એક કઢાઈ લઈ લીધી છે. એમાં આપણે દૂધ ગરમ કરશું. દૂધ છે એ મેં ફૂલ ફ્લેટવાળું દૂધ લીધું છે અને જે 1/2 લીટર છે. લોયું પહેલાં મેં ભીનું કરી લીધું છે. એકદમ સરળ રીતે અને એકદમ સરસ ટેસ્ટી એવી આજે આપણે માટલા ગુલ્ફી બનાવવાની છે. તો 1/2 લીટર દૂધ લીધું છે, એમાં આપણે ખાંડ એડ કરી દઈશું, શુગર 4 ચમચી મેં એડ કરી છે, રેગ્યુલર જે ચમચી આવે એ. અને આપણે બરાબર પહેલાં મિક્સ કરી લઈએ અને પહેલાં આપણે દૂધને ગરમ થવા દેવાનું છે. તો આપણે દૂધને ગરમ થવા દઈએ. 5 મિનિટ થઈ છે, આપણું દૂધ ઉકળી ગયું છે. હવે આપણે મીડિયમ ફ્લેમ કરી નાખશું. શરૂઆતમાં એવું લાગે તો તમારે લોયું નાનું હોય તો ધીમી જ રાખી દેવી, થોડું ઉકળે પછી મીડિયમ ફ્લેમ ઉપર રાખજો. આ રીતે આપણે ખાંડ પણ ઓગળી ગઈ છે અને હવે આપણું દૂધ છે એને આપણે થોડુંક ઉકાળી લેવાનું છે, થોડું ઘટ થાય એટલું. ફૂલ ફેટનું એટલે નહીં વાંધો આવે. તો આપણે એને આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને ઉકળવા રાખી દઈએ, વચ્ચે વચ્ચે એને હલાવતી રહીશ. ત્યાં આપણે આગળની પ્રોસેસ કરીએ. આપણું દૂધ ગરમ થાય છે તેમાં નાખવા માટેનું આપણે એક ઘોળ તૈયાર કરી લઈએ. મેં 1/2 કપ પાણી લીધું છે. એની અંદર આપણે 1 ચમચી કસ્ટર્ડ પાવડર નાખશું, વેનીલા કસ્ટર્ડ છે, અને 1 ચમચી છે આપણે કોર્નફ્લોર એડ કરશું, અને 2 મેરીના બિસ્કિટ છે એને આપણે ભૂકો કરીને નાખશું. બિસ્કિટથી થોડું ક્રીમી જેવો તમને ટેસ્ટ આવશે આનાથી. અને એની માટલા ગુલ્ફીની જે દાણેદાર જે આપણને ફિલિંગ આવે છે એના માટે મેં પનીર લીધું છે, 5 પીસ છે. એને પણ આપણે આ રીતે કરી નાખશું, ખુલ્લું કરી નાખશું. તમે પનીર ન નાખો તો ટેસ્ટમાં ફેર નહીં પડે, ખાલી એને જે દાણા જેવી આપણને જે ફિલિંગ આવે છે દાણાદાર માટલા ગુલ્ફીમાં એ તમને નહીં આવે. આ બિલકુલ ઓપ્શનલ છે પનીર નાખવું એ. આને બધું હું મિક્સર જારમાં લઈને આને આપણે એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે. તમે આજે જુઓ છો આ જે ફિલિંગ છે એકદમ દાણાદાર ઝીણી, એ જ આપણને માટલા ગુલ્ફીમાં ફિલિંગ આવશે, જે પનીરના કારણે છે કે પનીર ગમે એટલું આપણે પીસીએ પણ એની સ્મૂથ પેસ્ટ નથી થતી. તમે જોઈ શકો છો કે આમાં દાણાદાર ફિલિંગ આવી ગઈ છે, જે આપણને ગુલ્ફીમાં મળશે. તો આપણે આ જે ઘોળ છે એ તૈયાર છે. હા, તો આપણે દૂધ મૂક્યું હતું ઉકળવા, એને 10 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે 1 કોથળી દૂધ મૂક્યું હતું એટલે લગભગ 2 કપ જેવું હતું, એટલે અત્યારે 1/4 કપ જેટલું દૂધ છે, એટલું ઉકળી ગયું છે. તો હવે આ દૂધમાં આપણે જે હમણાં મિક્સરમાં જે ઘોળ બનાવ્યો છે બિસ્કિટને કસ્ટર્ડનો, એ આપણે આમાં એડ કરી દેવાનો છે. ગેસની ફ્લેમ મેં ધીમી જ રાખી છે. અને હવે આ નાખ્યા પછી આપણે એને સતત હલાવવાનું છે, કારણ કે કસ્ટર્ડ જે છે એ નીચે બેસી જવાનું થોડુંક ભય રહે છે. એટલે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે એને આ રીતે સતત હલાવશું. આપણે નાખ્યું છે એટલે હજી થોડું ગરમ થતાં 1-2 મિનિટ થશે, તો આપણે એની રાહ જોઈએ. તો હવે આપણે એને ગેસની ધીમી ફ્લેમ ઉપર આપણે એને સતત આ રીતે હલાવવાનું છે. એને ગાંઠા ના પડે એ રીતે થોડું ઘાટું થાય ત્યાં સુધી આપણે એને હલાવશું. હજી આપણે થોડીક 2 મિનિટ રાખવાની જરૂર છે. જો તમને એવું લાગે કે ગાંઠા પડે છે તો તમારે ગેસની ફ્લેમ બંધ કરી અને થોડીક વાર એને આ રીતે હલાવીને આપણે મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ ચાલુ જ છે. હવે તમે જુઓ છો ટેક્સચર છે એ એકદમ સરસ આવી ગયું છે અને એકદમ ઝીણી ઝીણી દાણી દેખાશે, કારણ કે આપણે પનીરના કારણે એમાં એકદમ દાણીદાર બનશે આ ગુલ્ફી. તો હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું. 2 મિનિટ થઈ ગઈ છે અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી પણ આપણે એને સતત હલાવવાનું છે. તો એને હું ગેસની ફ્લેમ ઉપરથી ઉતારી લઉં છું, કારણ કે બર્નર છે એ હજી ગરમ હોય છે, એટલે આપણે એને ત્યાંથી ઉતારી લઈએ. તો ગેસ ઉપરથી ઉતારીને મેં સતત એને આ રીતે હલાવેલું છે, જેથી એને ઉપરની તર ના થાય. હવે એની અંદર આપણે મેં 12 પિસ્તા છે એને મેં આ રીતે દરદરા વાટી લીધા છે, એ એડ કરી દઈશું. આ પણ ઓપ્શનલ છે, પરંતુ આમાં સરસ લાગે છે. આ થોડું રૂમ ટેમ્પરેચર ઉપર આવે પછી આપણે આને
ભરી લેવાની છે ગુલ્ફી માટે. એ કઈ રીતે ભરવાની છે, શેમાં ભરવાની છે, હું તમને બતાવું. તો માટલા ગુલ્ફીનું જે આપણે મિક્સર બનાવ્યું છે એ તૈયાર થઈ ગયું છે ને રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે. હવે આપણે એને મોલ્ડમાં લઈ લેવાનું છે. એના માટે અત્યારે તમારી પાસે આવે જો ઘરે અવેલેબલ હોય આ ટાઈપની તો તમે એમાં ભરી શકો છો. હું તમને ઓપ્શન બતાવું છું. આ ટાઈપની વાટકી હોય છે, જો એ હોય તેમાં. બાકી બેસ્ટ છે આ જે ચાના કપ આવે છે આમાં ભરી શકો. મારી પાસે અત્યારે નથી, એક જ છે એટલે હું ખાલી બતાવવા માટે રાખ્યું છે. અને કાંઈ પણ ના વધે તો આ ટાઈપના ડબ્બામાં તમે ભરી અને એને આપણે ડિમોલ્ડ કરવામાં પણ આને સરળ પડે છે. સૌથી બેસ્ટ વસ્તુ એ છે કે તમે માટલા ગુલ્ફી માટેનું જે મિશ્રણ તૈયાર કર્યું હશે એ એકદમ ટેસ્ટ વાઇઝ હશે તો શેપનું કોઈ મહત્ત્વ રહેતું નથી. તો હવે આપણે આને આમાં ભરી લેવાનું છે. એકદમ રબડીદાર ને એકદમ સરસ સ્મેલ પણ આવે છે, કારણ કે આનું જે ટેક્સચર છે એ જ એકદમ સરસ રબડીદાર થઈ ગયું છે. અને એટલી બધી સસ્તી પડે છે ને આ ઘરે બનાવો તો તમે એને ફટાફટ બની જાય છે. તો હવે આપણે એને અંદર એર હોય તો પણ નીકળી જાય અને એની સરફેસ છે એ સરસ થઈ જાય. એટલે આપણે આ રીતે એને એક વખત કરી લેશા બધા. હવે આપણે એને બંધ કરી દઈશું અને આપણે આને ઉપર ડીપ ફ્રીઝમાં રાખવાનું છે 7 કલાક માટે. 6 થી 7 કલાક તો થશે જ. અને આ બધામાં હું આ રીતની જે સ્ટીક આવે છે એ લગાવી દઉં છું. તો હવે આપણે એને જમાવવા માટે ડીપ ફ્રીઝમાં રાખી દઈએ. હા, તો આપણે ગુલ્ફી રાખી છે એને 6 કલાક થઈ ગયા છે. હવે આપણે એને ડિમોલ્ડ કરવાની છે. એકદમ સરસ જામી ગઈ છે. આ જે ગુલ્ફી છે એને તો આપણે આ રીતે ઘસશું. જે ગ્લાસ છે થોડી ગરમી આપશું એટલે ખુલી જશે. અને પ્લાસ્ટિકમાં જે છે એને આપણે પાણીમાં સેજવા ડુબાડવું પડશે. હવે નીકળી જશે. તમે જોઈ શકો છો એકદમ કણીદાર છે. તો આ રીતે આપણે બધી કરશું ડિમોલ્ડ. અને આ જે કપ છે એને તો એકદમ ડિમોલ્ડ કરવો સહેલો છે. એને આપણે કટ કરી લઈએ. એકદમ સરસ થઈ ગઈ છે. આ જે કપ આપણે છે પ્લાસ્ટિક કપ જે બાળકોને આમાં વધારે પસંદ છે એને આપણે થોડી વાર પાણીમાં રાખશું એટલે એ પણ ડિમોલ્ડ થઈ જશે. પ્લાસ્ટિકમાં એવું થાય કે તમારે એને થોડી વાર પાણીમાં રાખવું પડે એટલે એ થોડુંક તો ઓગળે જ છે. એટલે ગ્લાસમાં સ્ટીલના ગ્લાસ કેવું હોય એમાં એકદમ સરસ થાય છે. પણ આમાં પણ તમે જોઈ શકો છો એકદમ કણીદાર ને સરસ જામી ગઈ છે.